गुड मॉर्निंग सर। छोटो जाइए। चलो उस्ताद। ચિતરવા માટે નવી બેન્ચીસો આવી ગઈ છે. કઈ છે? પેલી હવે તો ચિતરવાળી મજા આવી જશે. બિલ પ્રમાણે તો 75 બરોબર છે, પણ આ તો 50 જ છે. બીજી 25 ક્યાં ગઈ? શું? અરે બીજી 25 પાટલી ક્યાં ગઈ? રસ્તામાં ભૂખ લાગેલી એટલે ખાઈ ગયો. એ તણી હાલો કરે છે. આ બિલમાં કેટલી છે? 75. તો બીજી 25 ક્યાં ગઈ? એ બધી અમને ખબર ના પડે. આપણને કહેલી એટલી આવી ગઈ ને, બસ આપણે છૂટા. તું સહી કર્યા ને? અરે પણ અરે કાનુ, હા સાહેબ. 50 બેન્ચીસ ગણી લીધી? હા સાહેબ ગણી લીધી, પણ સાહેબ આપણે તો 75 નો ઓર્ડર આપ્યો હતો. ના ના, 50 બેન્ચીસ જ મંગાવી છે. 50 જ? ઓ સાહેબ, આ સહી કર્યા લો ને, મને છૂટો કરો. ચલો. અરે પણ સાહેબ 50 બેન્ચીસ મંગાવી છે. અરે પણ લો. સાહેબ હા હા બોલ. મને લાગે છે કે 7મા ધોરણમાં 25 પાટલી ઓછી પડશે. જો કાનુ, આગલી હરોળમાં છે ને આ નવી બેન્ચીસ ગોઠવી દેવાની, ભલે સાહેબ. અને પાછલી હરોળની અંદર જૂની એમની એમ રહેવા દેવાની. જૂની એમની એમ? હા, આ પાછલી હરોળ વાળા ડોબાઓ ક્યાં ભણવા આવે છે? હે? ગોપાલ, એ ગોપાલ, ગોપાલ. ખબર જ હતી. એ ગોપાલ. ઉઠો, ઉઠ ને બેટા, ઉઠો, ચલો ઉઠો, ચલો ઉઠો દીકરા. 2 મિનિટ. તારી આ 2 મિનિટ છે ને 2 કલાક પહેલા પડતી નથી. ચલો ઉઠો. એમ કેમ? કારણ કે સવાર પડી ગઈ છે. ચલો ઉઠો હવે. અરે ઉઠો ને બાબા. સવાર કેમ પડે છે યાર? કારણ કે સવારના પોરમાં આપણે સ્કૂલે જવાનું હોય છે.
હે બેટા, ઊંઘવાનો થાક લાગ્યો છે આપણને? મમ્મી તને ખબર છે તારો ઓલો દિનેશ છે ને, દિનેશ, એની મમ્મીના એક અવાજે ઉઠી જાય છે અને કિશોરને તો ઉઠાડવાની જરૂર જ નથી પડતી. અને પાર્થ છે ને, પાર્થ, એ તો ઉઠે છે પહેલા અને પછી અલાર્મ વાગે છે. અને એક તું છે, હવે તારો અલાર્મ બંધ કર ને ભાઈ. પણ મમ્મીનું સાંભળવું જ કોને છે? રોજની રામાયણ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ સન. પપ્પા મને રાત બહુ ગમે છે. આપણે શું ગુનો કર્યો છે? અલા, આપણને ક્યાં કોઈ વિદ્યાર્થી સમજે છે? અને આપણી સૌથી મોટી ભૂલ એ કે આપણે રહ્યા બેક બેન્ચર. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તમારા હિસ્ટ્રીના પેપર્સ ચેક થઈ ગયા છે. બેડ મોર્નિંગ. હું નામ અને માર્ક્સ બોલું છું. કમ એન્ડ કલેક્ટ યોર પેપર્સ. હવે આપણે ઇતિહાસ બની જશું. નિધિ, પેપર મળશે તો મારા ઘરે તો ઇતિહાસ સર્જવાનું છે. 40 out of 50. ધૈર્ય, 28. માનસી, 49. Keep it up. મને ખબર જ હતી કે આ ઇતિહાસ બનાવવાનો છે. આટલો ટૂંકા યશ, ચૂપ રે, ચૂપ રે. યશ. એવું છે તમારો નંબર આવે. છોડ છોડ છોડ. 0. अभी बैक बेंचर गया. दृष्टि, और स्मिथ के फेस से हंसी गायब होते हुए. પાસ તો તુંએ નથી થવાનો ગોપલ્યા. સોહમ, વેદાંત, મીત, 35. ખુશી, 47. ગોપાલ. ગેસ કરો કેટલા હશે એને? 0 -2. સાત. કોણ જાણે ક્યારે પાસ થશે. ક્યારેય નહીં પડી. ચૂપને ટેણી. તો છોકરાઓ, ઇતિહાસ આપણને શું શીખવાડે છે? મિસ બોલો ગોપાલ. કે ઇતિહાસનું પુનરાવર્તન ના થવું જોઈએ. પુનરાવર્તન તો તારા નાપાસ થવાનું પણ ન થવું જોઈએ. પાછલી પરીક્ષામાં હું ખાલી 6 માં જ નાપાસ થયો હતો. તો 6 જ પેપર હોયલા. પણ આ વખતે 1 માં જ થયો ને, તો 1 માં જ થાય ને. હજી તો એક જ પેપર મળ્યું છે ઇતિહાસનું. પથારી ફરી ગઈ લ્યા. આપણા બાપ દાદાના ઇતિહાસનું ભાન નહીં અને દેશના ઇતિહાસની માથાકૂટમાં ક્યાં પડી ગયા યાર. હમણાં રિસેસ પછી બીજા પેપરે મળવાના છે આપણી પથારી ફેરવવા. છોડ ને યાર, ભૂખ લાગી છે, ખાઈ લઈએ. એ ગોપલા, ખાવું નહીં લ્યા? ના. કેમ? ઘરે જઈને મમ્મીનો માર ખાવાનો છે ને એટલે. ઓય રોનાલ્ડોના વંશજો, મારો હમણાં તમારો કોલ કરું છું. પેપર મળ્યો. કેટલા? શું વિચારો છો? જમો? હું ખીર લઈ આવું. કયું પેપર? ઇતિહાસ. 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 બાપરે. શું ખુશપુશ ચાલી રહી છે બાપ દીકરાની? કઈ નહીં, એ તો ગોપાલ એનો ઇતિહાસ કહેતો. શું ઇતિહાસના પેપરની વાત કરતા હતા? પેપર મળ્યું? હા. કયું? ઇતિહાસ.
કેટલા મળ્યા? હવે બોલો ને. ક્યારની એને પૂછતી હતી તો તમે જવાબ આપતા હતા. હવે કેમ મોઢે તાળા લાગી ગયા? હું પણ એને એ જ પૂછતો હતો કેટલા માર્ક્સ મળ્યા, એટલામાં તું આવી ગઈ. અચ્છા, કેટલા માર્ક્સ મળ્યા કે ને? અરે બોલ ને બિંદાસ, કે ને તું. અચ્છા, જમ્યા પછી કહીશ. શું તમે પણ બોલ. કેટલા મળ્યા? પપ્પા ઓલો દીપક છે ને, દીપક હમ, એને તો ખાલી 2 જ મળ્યા. ખાલી 2? છી. અને યશને તો 0. એટલે યશ એના મા બાપને યશ ના અપાવ્યો એમ ને? અને પેલો ચંદુ ચોટી છે ને, હા. એને તો 50 માંથી 4. ખાલી 4? એ ગામની પંચાયત, તું તારા માર્ક્સ બોલ ને હવે. મમ્મી હા, ગ્રુપમાં હાઈએસ્ટ 7. 7? હા, क्या बात है, वेरी गुड माय सन, कोंग्रेचुलेशन. શું કોંગ્રેચ્યુલેશન? અરે 7? 50 માંથી 7. હા તો ફેલ, નાપાસ. અરે તમે છે ને ચૂપ જ રહેજો. આ તમે જેને માથે ચડાવ્યો છે, મને ખાતરી છે તું ખાલી એક જ સબ્જેક્ટમાં ફેલ નથી થયો. સાચું બોલ, કેટલા સબ્જેક્ટમાં દાંડી મારી છે તે? 2, 4? બોલ, કેટલા સબ્જેક્ટમાં ફેલ થયો છે? 3 સબ્જેક્ટ, 3 સબ્જેક્ટમાં ફેલ થયો છે. કંટાળો આવી ગયો છે મને તમારા બંનેથી. દીકરો 3 સબ્જેક્ટમાં ફેલ થાય છે અને બાપ એને વેરી ગુડ કહે છે. વાહ, 6 પેપર મળ્યા છે, 6. અને ભાઈ 3માં નાપાસ થયા છે. અને સાહેબ હવે જૂઠું બોલતા પણ શીખી ગયા છે આપણી સાથે. મમ્મી હું તમને તું ચૂપ કહેવાનો જ રહેજે, જ હતો. ચૂપ જ રહેજે તું. સાચું કહું છું. જાણે કેત નહીં તો અમને ખબર ન પડત કાંઈ. હા, એટલે બાકી ગોપાલ, તને ખરેખર શાબાશી મળવી જોઈએ. શાબાશી? હાસ તો લાસ્ટ એક્ઝામમાં ઇતિહાસમાં કેટલા મળ્યા 5, અને આ વખતે 7 મળ્યા. લાસ્ટ ટાઈમ કેટલામાં ફેલ થયો હતો? 4. 4. અને આ વખતે ખાલી 3. ધીમે ધીમે 2 અને પછી 1 અને છેલ્લે ફુલ્લી પાસ. કોંગ્રેચ્યુલેશન્સ. આપણે રાત્રે આઈસ્ક્રીમ ખાવા જશું હો બેટા. હા, હમણાં જ. થેન્ક યુ પપ્પા. તમે બંને અહીંયા મારો જીવ બળીને અડધો થઈ રહ્યો છે અને તમને બંનેઓને મશ્કરી સૂજે છે નહીં? ના ચૂપ રહેજો. તને ખબર છે માનસી છે ને, માનસી 50 માંથી 49 માર્ક્સ લાવે છે. આશીષ તો દર વખતે ફર્સ્ટ કાં તો સેકન્ડ. ઓલો પાર્થ 90% માર્ક્સ લાવે છે દર વખતે. અને આ ભાઈ બેશરમ ફેલ થાય છે દર વખતે. કવિતા, પ્લીઝ તું આમ દર વખતે કમ્પેરિઝન શું કરે છે યાર? તો શું કરું? અરે આ બાળકો છે, માર્ક્સની કમ્પેરિઝન ન કરાય. અને આપણા દીકરાને જો કેટલો સમજદાર છે, સંસ્કારી છે, લાગણીશીલ છે, પોતાનાથી બનતી મદદ કરે છે બધાને. જ્યારે ભૂખ લાગશે ને ત્યારે લાગણી અને સંસ્કારથી પેટ નહીં ભરાય. સારી નોકરી જોઈશે આને. અને નોકરી નહીં મળે ને તો કોઈ સારી છોકરી પણ નહીં આપે આને. હા, આ બધું છોકરી છોડ. ચલ ખીર આપ. મને પણ. પ્લીઝ. હા, આપે છે. ખાઓ. આ ખીર તમે બંને ખાઓ અને મારું લોહી પીઓ. મસ્ત છે પપ્પા. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. યસ, પાછળ આવતો. કેમ? પછી કહું છું યાર. અચ્છા પાછળ આય. 21, 22, 23, 24, 25, 26, 27, એ પાછળ જા. 28, જાને લા. 29, 30, 31, 32, 33, 35, 36, 37, 38, 39, 40, 41, 42. કેમ? આગળ કેમ આવ્યો? સર આગળથી બરાબર દેખાય ને એટલે. શું? સર દાવ બરાબર ગોઠવાય ને. શેના દાવ ગોઠવવાનો છે? હા? સર પીટીના કસરતના દાવ. હવે તારા બધા દાવ મને બરાબર ખબર છે. ચાલ પાછો ચાલ. ચાલ નીકળ. હા ભાઈ, અમે જ્યાં હતા ત્યાં જ રહેવાના. એમાંય તમે કેમ અમને આગળ વધવા દો છો? એ
गोपला अगर कोने देखवा गयो तो लिया बे देखवा नहीं है बेचवानी जगह पिटिशन ની સોટી કરવા ગયા હતા સોટી 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 હું મારું તો બે યસ મેં તને છે ને એવી જગ્યા પર મારીશ ને કે તારે ઊભો ઊભો આખો પીરિયડ પૂરો કરવો પડશે ખબર પડી હાસ તો આખો ઊભો ઊભો જ પીરિયડ પૂરો કરવો પડશે યાર કેમ કેમ ક્યાં બેસવા દે ચોલો પાયથાગોરસ હોમવર્ક ના કર્યું હોય તો અરે ગણિતમાં કઈ સમજાય તો હોમવર્ક કરીએ ને હા પણ ઓલા આર્યભટ્ટાને સમજાવવું જોઈએ ને ગણિત કાઢીને બેસી ગયો આજે તો દીપક મસ્ત બેસીને ભણશે કેમ અરે શું વાત કરે છે દીપક તે કરી નાખ્યું હોમવર્ક નું હાસ તો માનસીને બુક લઈ ગયો તો ઘરે કોની માનસીની ખાલી બુક જ લઈ ગયો તો કઈ લખ્યું નથી તમને ત્રણેયને કહી દઉં છું હો માનસીથી દૂર જ રહેજો એક તો પીટી સર એની નજીક નથી જવા દેતા અને અમને દૂર રહેવાનું કહે છે તને જ કહું છું તું ચૂપ રહે તને જ કહું છું એ આવી ગયો રામન રાઘવન મોર્નિંગ સ્ટુડન્ટ મરી ગયા 15xy માઇનસ 8xy હવે 8 ની વિરોધી સંખ્યા એટલે કે -8 એને 15 માં પ્લસ કરવાના એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે 15 - 8 = 7 અને પાછળ આ xy નું પૂછડું લગાડવાનું xy સમજાયું સર આપણે પ્લસ કરવાનું કે માઈનસ જો હું તમને સમજાવું છું જે સંખ્યાની બાદબાકી કરવાની હોય એની વિરુદ્ધની સંખ્યા એમાં ઉમેરવાની એટલે -8 + 15 એટલે 15 - 8 = 7 અને પાછળ xy નું પૂછડું લગાડવાનું સમજાયું અરે યાર તો 18 ના 15 માં પ્લસ શું કામ કર્યું તું ચૂપ બેસ નહીં તો હમણાં સર તને છે ને ક્લાસમાંથી માઇનસ કરી દેશે ખબર પડી ગોપાલ તને શું પ્રોબ્લેમ છે ના સર યશને હતી એ મેં સોલ્વ કરી દીધી જુઓ હું તમને બીજી રીતે સમજાવું 16 a² b² c² -9 a² b² c² હવે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 16 + 9 = 25 સમજાયું એના પાછળ a² b² c² નું પૂછડું હા a² b² c² નું પૂછડું લગાડવાનું ઇન શોર્ટ વેરિયેબલ અને કોન્સ્ટન્ટ જ્યારે સાથે આવતા હોય જ્યારે માઇનસ કરવાનું હોય તો માઇનસની નિશાનીવાળી સંખ્યાની આ વિરુદ્ધની સંખ્યા હોય એમાં પ્લસ કરવાની સમજાયું એટલે માઇનસ માઇનસ પ્લસ શું સમજ્યા માઇનસ માઇનસ પ્લસ કવિતા અત્યારે શું કામ ડિસ્ટર્બ કરે છે પછી વાત કરું છું પપ્પા ગોપાલ શું થયું અત્યારે કેમ ફોન કર્યો હું મેચ કરવા બેઠો છું હે તારી તબિયત તો સારી છે ને કેમ નહીં તું ભણવા બેઠો છે અને એ પણ મેથ્સ અને આ જણાવવા તું મને ફોન કરી રહ્યો છે એટલે પૂછું છું બધું બરાબર છે ને પપ્પા હું મેથ્સમાં છે ને ખૂબ જ કન્ફ્યુઝ છું કન્ફ્યુઝ બેટા મેથ્સનું છે ને જીવન જેવું છે એટલે બંનેમાં કન્ફ્યુઝ તો રહેવાનું છે બોલ શું કન્ફ્યુઝન છે પપ્પા 16a² b² c² માઇનસ ઇન્ટુ બ્રેકેટ -8a² b² c² તો જ્યારે 16 - 8 હોય તો માઇનસ માઇનસ પ્લસ કરીને 16 + 8 કેમ કરવાના હે માઇનસ માઇનસ પ્લસ થાય કે હા માઇનસ માઇનસ પ્લસ થાય ને દીકરા આ દુનિયામાં છે ને બધાના સ્વભાવ માઇનસ પોઈન્ટ વાળા હોય છે અને જ્યારે એક માઇનસ પોઈન્ટ વાળો સ્વભાવ બીજા માઇનસ પોઈન્ટ વાળા સ્વભાવને મળે તો એ બંનેના લગ્ન થાય સો માઇનસ માઇનસ ઇઝ પ્લસ ધેટ ઇઝ ધ રિઝલ્ટ શું તને કેવી રીતે સમજાવું હા જો તારી મમ્મીની નબળાઈ એ મમ્મીનું માઇનસ અને પપ્પાની નબળાઈ એટલે મારું માઇનસ માઇનસ મમ્મી માઇનસ પપ્પા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ગોપાલ એટલે તું અમારા માઇનસને તે પ્લસ કર્યો છે દીકરા પપ્પા મેં ગયા જન્મમાં તમારા પાસેથી બહુ બધા ઉછીના પૈસા લીધેલા ના કેમ તો પછી આ જન્મમાં તમારા ઉપર કોઈ અત્યાચાર કરું છું અરે હોય કઈ બેટા તો તમે બધા મળીને મારા ઉપર આટલો બધો અત્યાચાર શું કામ કરો છો એક તો ગણિત એમાં નથી સમજાતું પાછું પરમાર સરે સમજાયું કે માઇનસ માઇનસ પ્લસ એ નથી સમજાતું
અને તમને પૂછ્યું તો તમે મને ઊંધેરા વાળે ચડાવો છો. એના કરતા એક મોટો પથરો બાંધીને કૂવામાં ફેંકી દો. કોને? ગણિતને? ના, મને. બેટા સાંભળ બેટા, તું અત્યારે ફોન મૂક. મારો બોસ મને ગુસ્સેથી જોઈ રહ્યો છે. બેટા, મારો બોસ મને ગુસ્સેથી જોઈ રહ્યો છે. અત્યારે તું જો ફોન નહીં મૂકે ને તો એ મને માઇનસ કરી નાખશે. સારું. સાંભળ, આ લે બદામ ખાઈ લે. મમ્મી, દર કલાકે તું મને 2 પીસ બદામ ખવડાવે છે. ઝાડા થઈ જશે. કાંઈ ઝાડાવાળા નથી થતા આનાથી. યાદશક્તિ વધે. ચાલ લે. મારી આ શક્તિ બરાબર જ છે. હા, એટલે જ તો એક્ઝામમાં 5 ને 7 ને 9 ને એવા બધા માર્ક્સ આવે છે ને આપણને. મમ્મી, દર વખત છે ને ટોન નહીં મારવાનો. હા, સાચી વાત કહીએ ને તો ટોન્ટિંગ જ લાગે, સમજો ને. અને કડવા ઘૂંટડા હંમેશા માં જ પીવડાવશે, યાદ રાખજે તું. એવું નથી. સ્કૂલમાં ટીચરો પણ અમને ડેન્ગ્યુ વખતે અપતા પપ્પાના પાના એજ્યુકેશનના કડવા ઘૂંટડા અમને રોજે રોજ પીવડાવે છે. તે શેની માટે? તમારા ભલા માટે. આ ભણી ગણીને મોટા માણસ થશો ને તો તમારા મા બાપને કે તમારા ટીચરને કોઈ ફાયદો નથી થવાનો. તને ખબર છે શ્રીકાંતભાઈનો દેવાંગ અત્યારના વર્ષ સુધી સીએ ભણ્યો હોય. સીએ થઈને હોંગકોંગની બેંકમાં કરોડ રૂપિયાનો પગાર છે એનો. હશે હવે. અને ચંદ્રકાંતભાઈનો જીગર. અને ચંદ્રકાંતભાઈનો જીગર MBA થઈને નાણાંની ટંકશાળ પાડે છે. MBA થઈને નાણાંની ટંકશાળ પાડે છે. અને મીનાબેનનો રાજા. અને મીનાબેનનો રાજા તો કંપનીઓ એને જોબ આપવા માટે લાઈનમાં ઊભી છે. લાઈનમાં. કંપનીઓ એને જોબ આપવા માટે લાઈનમાં ઊભી છે. લાઈનમાં. અને એક તું. અને એક તું. તારું શું થશે બેટા? તારું શું થશે બેટા? શું થયું? શું વિચારે છે? ગોપાલ વિશે. તમને ખબર છે મને એટલી ચિંતા થાય છે ને એના ભવિષ્યની. શું થશે આ છોકરાનું? મારી રાતોની ઊંઘ ઉડાડી દીધી છે આ છોકરાએ તો. કવિતા, તું મારી સાથે જ આવી છે ને વોક લેવા? હા જ તો વળી, તમારી સાથે તો છું. ના, તું નથી મારી સાથે. શું? તે મને કહ્યું હતું કે આપણે બંને એકલા જઈએ વોક લેવા. હા તો પણ આપણે એકલા જ તો છીએ. હું એકલો છું. તારી સાથે ગોપાલ છે, ગોપાલની ચિંતા છે. સોરી. ઇટ્સ ઓકે. ચાલ ત્યાં બેસીએ. શું વિચારો છો? વિચારું છું કે આપણી લાઈફમાં આપણે તો છે જ નહીં. શું? જો પહેલા હું અને તું સાવ એકલા હતા, ઓકે? પછી હું અને તું એક થઈ આપણે બન્યા. પણ હવે પાછું મને એવું લાગી રહ્યું છે કે આપણેમાંથી હું અને તું છૂટા પડી ફરી એકલા થઈ રહ્યા છે. બહુ અઘરું બોલો છો તમે. મને કાંઈ જ સમજાતું નથી. સહેલું છે કવિતા, આપણું હોવું સાવ સહેલું છે. પણ તું દરેક વાતના કેન્દ્રમાં ગોપાલને લાવીને તું બધું આમ અઘરું બનાવી દે છે. અરે આખો દિવસ તું એની સાથે હોય છે. થોડો સમય તો મારી સાથે કાઢ. થોડીક વાર તો મારી સાથે રહે, એકલી, સાવ એકલી. બસ હું અને તું બે જ, બીજું કોઈ નહીં. અરે જેમ છે એમ રહેવા દે. જેમ છે એમ રહેવા દે, એને બદલવાનો પ્રયત્ન ના કર. તારી બંધ આંખોમાં પણ મને પ્રેમ દેખાય છે. અને મને ગોપાલનું રિઝલ્ટ? કપાળ મારા સસરાનું. તમને ખબર છે લાઈફમાં હું અને તુંની મજા બાળકના આગમન પહેલાની જ રહી જાય છે. પછી તો બાળકના આવ્યા પછી એના હુંફાળા સાનિધ્યમાં મા બાપનું અસ્તિત્વ જ ઓગળી જાય છે. પેલા તારાની જેમ. હા, તો આજે આપણે કરતા તારા વિશે વાતો કરીશું. એટલે સર આજે ખાલી વાતો કરીશું, ભણીશું નહીં?
સર સોરી સર આવ સર સોરી સર જવા દો ને સર ના સર મમ્મી એમાં હા તો તમે કોઈએ ખરતો તારો જોયો છે વેરી ગુડ તો કે કહેશે કે તારો કેમ ખરે છે સર આપણે 20 માંગી શકીએ ને એટલે આવા સોરી સર આતરે તો કોઈ કહેશે કે તારો કેમ ખરે છે સર ઓહો તમે બોલો બોલો મિસ્ટર ગોપાલ સર તારો ખરતો જ નથી અહીં આવ આવતો રે ચૂપ શું કીધું તે સર કે તારો ખરતો જ નથી ટ્યુશન રાખી છે લા ગોપાલ હસો છો શું એ સાચું કે છે તારો ખરતો જ નથી અને જે ખરે છે તારો હોતો નથી સર તો એ શું હોય છે એક બાહ્યવકાશી પદાર્થ જે પૃથ્વી એના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે અને પછી ઘર્ષણ થાય અને પછી એ પદાર્થ અગ્નિનું સ્વરૂપ ધારણ કરે અને બળવા માંડે અને પછી ખરવા માંડે ત્યારબાદ ધીરે ધીરે અને સંપૂર્ણ દહન થઈ જાય અને પછી થઈ જાય રાખ શું કહેવાય ખરતો ગોપાલ તારા ઉપર રિસર્ચ ચાલુ છે કે મારા ઉપર તો રોજ જ રિસર્ચ ચાલુ હોય છે હવે તને ખબર પડી કે તારો કેમ ખરે છે સર મને તો એટલું જ સમજાયું કે અઘરા ભણતરરૂપી ભાવ્યકાશી પદાર્થ જ્યારે મગજના વાતાવરણમાં પ્રવેશે છે ને ત્યારે સમજણ શક્તિ સાથે તેનું ઘર્ષણ થાય છે વિદ્યાર્થીઓ અગ્નિનું સ્વરૂપ ધારણ કરે છે અને બાળપણનું સંપૂર્ણ દહન થઈ જાય છે બચે છે તો માત્ર આ એજ્યુકેશનની રાખ એમ ગેટ આઉટ સર સોરી સર બહાર નીકળ આઈ સેડ ગેટ આઉટ યુ બેક વેન્ચર જલ્દી નીકળ સર તારો ખરી ગયો અહીંયા આવા